Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હાલેલુયા. જે આપણા માટે પ્રભુએ ઈશ્વરે આજના દિવસની યોજનામાં આપ્યું છે એ આપણને મળવાનું છે, અને વિશ્વાસ સાથે પ્રભુની પાછળ ચાલીએ અને આગળ વધીએ. જ્યારે આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ અને આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ, પ્રભુમય જીવન જીવીએ છીએ, ત્યારે જેમ વચનમાં કહેવામાં આવ્યું છે એમ કે જે લોકો ભક્તિભાવથી ચાલે છે તેમની સતાવણી થશે નહીં. અને આપણે જોઈએ છીએ કે પ્રભુનું વચન નિર્થક નથી. બીજાની વાત જવા દો, આપણા લોકોની જ શરૂઆત થઈ ને, ભક્તાણો કે ભક્તાણી જેવા શબ્દો તમારે સાંભળવા પડ્યા હશે. પણ આપણે મુખ્ય બાબત આ બનવાનું છે, આ જાણીએ છીએ, પણ આપણે પ્રભુની પાછળ ચાલવાનું ચાલુ રાખીએ, હે ને. મૂસાને યહોવા બાપ કહે છે, હું ફારોનું હૃદય હઠેલું કરીશ નહીં. અને આપણે 10 અનર્થો વિશે જાણીએ છીએ. વચ્ચે કદાચ 6-8 મહિના પહેલા આ બાબત એક વખત આવી હતી. પણ હું તમને જે કહેવા એ માંગુ છું કે જેમ દાનિયેલને દૂતે કહ્યું આવીને કે તેણે મિખાએલ દૂતની મદદ લેવી પડી નહીં. શેતાનના દૂતોએ તેનો રસ્તો રોક્યો. તારી પ્રાર્થના તો કે જે પહેલા દિવસથી જ સાંભળી લેવામાં આવી છે. અને જે પ્રભુની તમે અને હું ઉપાસના કરીએ છીએ નહીં, જેમને તમે અને ઓળખીએ છીએ, જેઓ તમારા અને મારા માટે આજે પણ આપણા વિશ્વાસ પ્રમાણે બધું જ કરી શકે છે. એવું નહીં કે જે શક્ય હોય એ, પણ જે આપણે માટે અશક્ય છે એ બધું જ તેઓ શક્ય. જે આપણે માટે બધું અશક્ય છે તે બધું જ તે આપણા જીવનમાં શક્ય કરીને બતાવે, કરી શકે એવા ઈશ્વર તેઓ છે. પ્રેઝ ધ લોર્ડ. કોઈની ઉપેક્ષા ના કરતા, કોઈની સરખામણી ના કરતા, પણ તમે હું જે ઈશ્વરનું સ્તવન ભજન જન્મથી મોટા થયા બાદ, સમજણ થયા બાદ જે નામ આપણને મળ્યું, જે પ્રમાણે તમારો અને મારો અનુભવ થયો, વિશ્વાસ વધ્યો, વિશ્વાસ કર્યો, પ્રભુના નામમાં આપણા જીવનમાં કાર્ય થયા, એ બધું તમે અને હું જાણીએ છીએ, જોયું છે. અને ઘણા બધા લોકોના જીવનમાં એવી સાક્ષીઓ પણ છે, હે ને. અને માટે જ્યારે જો આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યારે તમારી કે મારી પ્રાર્થનાઓ હોવા છતાં પણ મુશ્કેલીઓ ત્યાં છે, જે પ્રશ્નો છે ત્યાં છે, અથવા જે જરૂરિયાત છે હજુ પણ પૂરી થઈ નથી, અથવા જે માંગણી છે એ પૂરી થઈ નથી, પણ એનો મતલબ તો એવો છે નહીં કે પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી નથી, જવાબ નથી આપ્યો. પણ તમે અને હું એ જોઈએ કે આવી પરિસ્થિતિમાં પણ પ્રભુએ તમને અને મને સંભાળ્યા છે. હાલેલુયા. મેં ઘણી વાર તમને કહ્યું છે ને કે જ્યારે હું ઓપરેશન થયું હતું અને
બિછાના પર હતો. અમે બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં હતા. કદાચ બહુ ભાગ્યે જ કોઈ અમારા ભલાઓ જાણતા હશે. અને આજે રૂમમાંથી આજે હું પ્રાર્થનાનું રેકોર્ડિંગ કરી રહ્યો છું. એ મારો સુવાનો ખંડ હતો. અને ઘણી વાર વિચારતો સૂતા કે પ્રભુ કેમનું થશે, શું થશે. પણ પ્રભુને પ્રાર્થના અચૂક કરી હતી, વિશ્વાસ રાખ્યો હતો. અને પ્રભુ એવા સમયમાં પણ તેમણે સંભાળ લીધી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે જ્યારે જે તે સમયોમાં આપણી પ્રાર્થનાઓ ન સંભળાતી હોય, ઉત્તર ન મળતા હોય, ત્યારે નિરાશ ન થઈ, હે ને. ઘણીવાર પડતું મૂકવાનું મન થાય કે આ બીમારી કેમ જતી નહીં. મેં કહ્યું હતું કન્ટિન્યુઅસ મારી સાથે એવું 2 વાર બન્યું. હર્નિયાના ઓપરેશનનું ઉપરાઉપરી ઓપરેશન. હજુ તો એક નેટ છે અને બીજી નેટ નાખવી પડી, અને એ પણ એની વોલ બ્રોક થઈ ગઈ. હજી તો એક પથરીનું ઓપરેશન કર્યું નથી, બીજું હજુ થયું નથી સારું, અને ત્રીજું ઓપરેશન. પણ એનો મતલબ એવો તો છે નહીં કે પ્રભુએ છોડી દીધા, મૂકી દીધા. એવા સમયમાં પણ પ્રભુએ સંભાળ લીધી છે. એટલા માટે મુશ્કેલીઓને માથે ન ચડાવતા, મુશ્કેલીઓની તરફ દ્રષ્ટિ રાખીને એને આપણા જીવનમાં વિજયી થવા ન દેતા, આપણે પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ કે જે પ્રભુ આવી પરિસ્થિતિમાં તમને અને મને ઊભા રાખી શકે છે, એ પ્રભુ આ મુશ્કેલીઓને દૂર કેમ નહીં કરે. હાલેલુયા. જેમનું વચન કહે છે, જો તમે મારા નામે કંઈ માગશો તો હું તે કરીશ. જો તમે માગશો તમને મળશે. અને તેઓ તમારા અને મારા જેવા મનુષ્ય સ્વભાવના છે નહીં. આપણે ગણનામાં વાંચીએ છીએ નહીં કે તેઓ જૂઠું બોલીને ફરી જાય. પ્રેઝ ધ લોર્ડ. જે ગધેડાને વાચા આપે છે, બલામની વાત આપણે જાણીએ છીએ નહીં. ગધેડી બોલે છે માણસની ભાષામાં. વાલા મિત્રો, જગતમાં છે ત્યાં સુધી ઘણી બધી બાબતો આપણા જીવનમાં રહેશે, આવતી જતી રહેશે. પણ આપણે એ યાદ રાખીએ કે જે હંમેશા દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણી સાથે જે રહે છે, એવા તમારા અને મારા ઉદ્ધારક, તમારા અને મારા તારનાર ઉદ્ધારક તમારી અને મારી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે બચાવે છે, જે છોડાવે છે. દાનિયેલ 6:27. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ રાખજો, પ્રભુ આપણી સાથે છે, બચાવશે, એમાંથી બહાર પણ કાઢશે. પ્રેઝ ધ લોર્ડ. એક નાની પ્રાર્થના વિનંતી પણ આપીશ. છેલ્લા ઘણા સમયથી અચાનક ચક્કર કે બોલવામાં શબ્દો થોથવાય એવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. બસ પ્રાર્થના કરજો, પ્રભુ હંમેશા તંદુરસ્ત રાખે અને પ્રભુના કામોમાં કોઈ રૂકાવટ ના આવે. માટે મારા માટે પણ ખાસ પ્રાર્થના કરશો. આવો નાની પ્રાર્થનામાં જોડાઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને આજની આ સુંદર સવારને માટે તમારો આભાર માનીએ છીએ.
કેમ કે આ સવાર જોવાને માટે અમે કોઈ એવા સારા કામો કર્યા નથી પ્રભુ, કે આ સવાર જોવાને માટે કોઈ જગતનું મૂલ્ય અમે આપીને જોઈ શકતા નથી. આ ફક્ત તમારી નરી દયા, કૃપા અને કરુણા છે, જેના લીધે પ્રભુ અમે તમારી આગળ ઊભા રહી શક્યા છે, નમી શક્યા છે. ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આજે આખો દિવસ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. અને જે બાબતો આજે સવારમાં અમને બેવડાઈ રહી છે, ચિંતામાં દોરી જઈ રહી છે, દસડી લઈ જઈ રહી છે, સંકટોના કારણે નાહિંમત બની રહ્યા છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા દરેક બાળકનો, દીકરા દીકરીનો, વૃદ્ધો વડીલોનો, જુવાનોનો અને દરેક વિશ્વાસ કરનારનો કબજો તમે લો. જેમ પ્રભુ મરઘી પોતાના બચ્ચાને પોતાના પીછાની આશ્રય પાંખોની અંદર છુપાવી રાખે છે, રક્ષણ આપે છે, એમ પ્રભુ આજે તમારા બાળકોનું તમે રક્ષણ કરજો જે તે પરિસ્થિતિમાં છે. અને જેમ પ્રભુ એ પક્ષી પ્રભુ એ છાછમાં ખોરાક લાવીને પ્રભુ એના બચ્ચાને માળામાં ખવડાવે છે, એમ તમારા બાળકોને પણ પોષણ કરજો પ્રભુ. અને તમારા બાળકોને કોઈ પણ સારા માનાની પ્રભુ આજે અછત ના પડે, પણ તમારામાં તેઓનો વિશ્વાસ વધી જાય. અને પ્રભુ ઘણા બધા એવા મોટા કામો અમે આજે જોઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, ફરીને એકવાર ભાઈ દિલીપને અમે પ્રાર્થનામાં રાખીએ છીએ પ્રભુ, તેમનો વિશ્વાસ વધારો અને જે કંઈ ન્યુરોનો એમનો રોગ, ડિસીઝ જે તે છે એમાંથી તમે તેમને સાજાપણું આપો. હા પ્રભુ, તમે એવું કરી શકો છો એવો અમે બધા વિશ્વાસ કરીએ છીએ. હા પ્રભુ, તમે એવા પ્રભુ છો ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે ઘણા બધા લોકોને પ્રભુ તમારું ભલું પવિત્ર નામ મળે પ્રભુ, ઘણા બધાનો વિશ્વાસ તમારામાં વધે પ્રભુ, અને ઘણા બધા લોકો તમને ઓળખે જાણે એવું થવા દો પ્રભુ. અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો એવું તમે થવા દો પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે આ સમયે પ્રભુ પિતા જેઓ તમારાથી દૂર ગયા છે, ત્યારે પ્રભુ એવા સર્વ લોકો જે તે ખરાબ બાબતોમાં છે તમે તેમને બચાવજો પ્રભુ. ખાસ દારૂ, જુગાર, વ્યસનો એવી દરેક ખરાબ બાબતમાં જે કોઈ ફસાઈ ગયા છે, તમારાથી દૂર થયા છે, તમે તેમને તમારી ગમ પાછા લાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જેઓ માદા છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો. ને પ્રભુ તમારી પાસે પ્રભુ દરેક બાબતના જવાબો છે પ્રભુ, દરેક પ્રશ્નોનું નિરાકરણ છે, સાજાપણું છે, ઉદ્ધારનો માર્ગ છે, પાપોની માફી છે. અને પ્રભુ એમ પ્રભુ તમને આ જગતમાં કંઈ અશક્ય નથી, ત્યારે પ્રભુ એવો વિશ્વાસ સાથે પ્રભુ અમે ઘણા બધા લોકોના જીવન તમારામાં બચતા જોઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. એના રસ્તા પ્રભુ ખુલ્લા કરો, નવા નવા અમને શ્રોત આપજો, સુવાર્તાના માધ્યમ આપજો. અને પ્રભુ અમે જે તે રીતના સુવાર્તાઓ કરી શકીએ, સુવાર્તા બીજાઓને આપી શકીએ, સગળા માધ્યમોને અમારા માટે તમે આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જ્યાં લડાઈ ઝઘડા છે પ્રભુ ત્યાં શાંતિ સ્થાપો, કાનૂની બાબતોમાં જ્યાં વિજયની જરૂર છે પ્રભુ ત્યાં વિજય અપાવો પ્રભુ. ત્યાં જે કંઈ સરકારી કામો તમારા બાળકોને અટકી ગયા છે એમાં પણ તમે એમને પ્રગતિ આપો, સફળતા આપો. બંધ પડેલા, રોકાઈ ગયેલા કામો ફરીવાર તેમના જીવનમાં શરૂ થાય એવી મેં પ્રાર્થના કરી છે. જ્યાં અનીતિ થઈ છે પ્રભુ, ખાસ પ્રભુ તમારા બાળકોના જીવનમાં ઘણા બધા એવા પ્રશ્નો બન્યા છે પ્રભુ કે જ્યાં તેમની મિલકત, મકાન, ખેતર, જમીન પડાવી લેવામાં આવ્યું છે પ્રભુ પિતા, ત્યારે પાછું તેમને મળે એવું તમે થવા દેજો. હા, જુદી રીતના નામો ઉમેરવામાં આવે છે, જેમ તમારી સેવિકાના ખેતરમાં એ કડવા દાણાના રૂપમાં ઉમેર્યા છે પ્રભુ એ નામો ખાલીસ થાય અને તમારી સેવિકાને પ્રભુ, તેમના કુટુંબને પ્રભુ એનો કબજો મળે એવી અમે પ્રાર્થના કરી છે. હા પ્રભુ,
તમારી સેવિકાના એ બંને મકાનો વેચાય અને તેનો આનંદ અને તેનો આશીર્વાદ તેઓ જોઈ શકે એવું તમારા સેવકના પ્લોટનો પ્રશ્ન પણ પ્રભુ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરી છે. દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ તમારા બાળકોના વિદેશ જવાના તમામ રસ્તાને ખુલ્લા કરજો, રૂકાવટો તોડજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો. વિધુરો વિધવા બહેનો, નાથો મન બુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મિનિસ્ટ્રી માટે પણ. અમારી મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરો. જે વાહનની જરૂર છે પ્રભુ એના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ તમે અમારો સ્ત્રોત બનજો અને પ્રભુ જે માધ્યમો છે એને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અમારા સતાવનારાના રસ્તા પ્રભુ, સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા. અને પ્રભુ અમારા સુવાર્તાના રસ્તાઓને પ્રભુ તમે પાદરા કરજો પ્રભુ પિતા. અને પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા જે કંઈ અમે ઓડિયો, વિડીયો પ્રભુ પિતા બુધવાર શુક્રની સંગતો દ્વારા અને રોજની પોસ્ટ દ્વારા, રોજના રેકોર્ડિંગ દ્વારા પ્રભુ તમારી સેવા કરવા પ્રયત્ન કરીએ છીએ પ્રભુ. એના દરેક પ્રયત્નોને તમે સફળ કરજો પ્રભુ પિતા. હા, દિવસ દરમિયાન ખોરાક, વસ્ત્ર, પાણી આપજો, પાપોની ક્ષમા કરજો અને એક સુંદર નવી સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લઈ આવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.